गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज प्रकरण 9 में आज આપણે સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરવું એનો અભ્યાસ કરીશું। ઓકે, આના અગાઉના લેક્ચરમાં આઈયુપીએસસી નામકરણ કરવા માટેના નિયમો શીખી ગયા। એ ઉપરાંત આઈયુપીએસસી નામકરણ ત્યારે જ આવડે જ્યારે તમને જુદા જુદા લિગેન્ડનું નામ, એનો પ્રકાર અને એનો વીજભાર યાદ હોય તો આઈયુપીએસસી નામકરણ તમારા માટે ખૂબ સરળ થઈ જશે। તો સૌથી પહેલાં જુદા જુદા લિગેન્ડ એને બરાબર તૈયાર કર્યા હશે તમે। બીજું કેટલીક બાબતો જે આપણે ઉદાહરણથી સમજીશું તેમ તેમ કહેતા જઈશું, જેમ કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અને ખાસ નામકરણના નિયમો તમને યાદ હોવા જોઈએ, એ પણ આપણે થોડુંક રિવાઇઝ કરાવી લઈશું। ઓકે, તો આગળ વધીએ। સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજનો એનું આઈયુપીએસસી નામકરણ કરવાના નિયમો શીખી ગયા। હવે ઉદાહરણથી આપણે જુદા જુદા નામકરણ કરવાનો પ્રયત્ન કરીશું। ઓકે, તો સામાન્ય રીતે સંકીર્ણ સંયોજનો એનું આઈયુપીએસસી નામકરણ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતું હોય ત્યારે એ 2 રીતે પૂછાઈ શકે। નંબર 1, તમને કોઈ પણ સંકીર્ણ સંયોજન અથવા તો એના આયન એનું સૂત્ર આપેલું હોય। શું આપેલું હોય? સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ સંયોજન કે એના આયનનું સૂત્ર આપેલું હોય અને આ જે સૂત્ર આપેલું હોય એ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે એનું આઈયુપીએસસી નામ લખવાનું રહેશે। આવા 2 સૂત્ર આપ્યા હોય અને 2 નામ લખવાના થાય નિયમને આધારે તો એક નામનો 1 માર્ક્સ, એવા 2 આઈયુપીએસસી સાચા નામ લખવા માટે 2 માર્ક્સ મળે। તો એ એક આ રીતે પૂછાઈ શકે કે સંયોજનનું કે આયનનું સૂત્ર આપેલું હોય અને સૂત્ર ઉપરથી તમારે એનું નામ લખવાનું હોય, અથવા તો તમને કોઈ પણ સવર્ગ સંયોજન એનું સૂત્ર આપવાને બદલે એનું આઈયુપીએસસી નામ આપેલું હોય અને આ આઈયુપીએસસી નામ એના ઉપરથી તમારે એ સંયોજનનું સૂત્ર બનાવવાનું થાય। તો સૂત્ર આપ્યું હોય તો નામકરણ કરવાનું, અથવા નામકરણ કરેલું હોય, નામ આપેલું હોય તો એના પરથી સૂત્ર બનાવવાનું આવડવું જોઈએ। તો આપણે બંને પ્રકારના ઉદાહરણનો અભ્યાસ કરીશું, બરાબર। શરૂઆત કરીએ થોડા સરળ પ્રકારના સવર્ગ સંયોજનોથી। તો એક સંયોજન છે K2CO આ એક સંયોજન છે। અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે કે કોઈ પણ સવર્ગ સંયોજન કે એનો આયન એને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે। આ ચોરસ કૌંસમાં દર્શાવેલ ભાગ એને સવર્ગ સંયોજન અથવા તો સવર્ગ વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે। આમ સવર્ગ વર્તુળ અથવા સંકીર્ણ ભાગ જે છે એને ચોરસ કૌંસમાં દર્શાવેલું હોય, જેના નિયમો આપણે આગળ શીખી ગયા છીએ। જે મુખ્ય 2 ભાગનું બનેલું હોય, એક સંકીર્ણ સંયોજન અથવા આયન, એમાં ધાતુ આયન આવે અને બીજું આવે એની સાથે જોડાયેલા લિગેન્ડ જે જુદી જુદી સંખ્યામાં હોઈ શકે। હવે અહીંયા આપેલા ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર ધ્યાન આપજો। સૌથી પહેલાં નિયમો એ તમને યાદ હોવા જોઈએ જે એપ્લાય કરવાના રહેશે। સૌ પહેલાં અહીંયા તમને એક સવર્ગ સંયોજન એનું સૂત્ર આપેલું છે અને આ સૂત્ર આપેલા સવર્ગ સંયોજન એનું આઈયુપીએસસી નામ આપણે લખવું છે। તો સૂત્ર ઉપરથી શું કરવાનું છે? આઈયુપીએસસી નામ। તો આ સવર્ગ સંયોજન એનું આઈયુપીએસસી નામ લખીશું। નિયમ નંબર 1, હવે યાદ રાખજો નિયમો એને આપણે એપ્લાય કરતા જઈશું। શરૂઆતમાં તમારે યાદ રાખવાનું રહેશે
નિયમ નંબર 1 શું હતો કે સવર્ગ વર્તુળમાં સૌ પહેલાં સંકીર્ણ સંયોજનમાં ધન આયનનું નામ પહેલાં હોય, ધન આયનનું નામકરણ પ્રથમ થાય અને ત્યાર પછી જ ઋણ આયનનું નામ થાય. બરાબર. તો આ રીતે ધન આયનનું નામ પહેલાં લખવામાં આવે અને ઋણ આયનનું નામ ત્યાર પછી લખવામાં આવે. આ નિયમ નંબર 1 હતો. જે મુજબ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપેલા સવર્ગ સંયોજનમાં પોટેશિયમ એ ધન આયન તરીકે આવેલો છે, જેનો વીજભાર +1 હોય આલ્કલી ધાતુ. એવા 2 પોટેશિયમ હોવાથી +1 × 2 એટલે ધન વીજભારનું મૂલ્ય થશે +2. અને આ સવર્ગ સંયોજન એનો ધન વીજભાર +2 વીજભાર, કુલ એનો વીજભાર +2 છે. તો આખા સવર્ગ વર્તુળ એ આયન તરીકે વીજભાર ધરાવશે -2. આમ સવર્ગ સંયોજન એમાં આ સંકીર્ણ ભાગ એ -2 વીજભારિત ઋણ આયન તરીકે આવેલો છે. હવે આ જોયા પછી આપણે નામકરણ કરીએ નિયમ અનુસાર કે પહેલાં ધન આયનનું નામ લખવું. તો અહીંયા ધન આયન છે પોટેશિયમ, એટલે આનું નામ લખીશું આપણે પોટેશિયમ. ધન આયન છે પોટેશિયમ, એનું નામ લખીશું. ત્યાર પછી સવર્ગ વર્તુળમાં રહેલા ઘટકો એને બાકીના નિયમો અનુસાર નામકરણ કરીએ. તો સવર્ગ વર્તુળમાં મુખ્ય 2 ઘટક આવે, એક ધાતુ આયન અને બીજું એની સાથે જોડાયેલા લિગેન્ડ. હવે નિયમ નંબર 2 યાદ કરો કે બીજો નિયમ શું હતો. તો સવર્ગ વર્તુળમાં અહીંયા ધન આયનનું નામ થઈ ગયું, ધન આયન છે પોટેશિયમ. ત્યાર પછી સવર્ગ વર્તુળ એ ઋણ આયન તરીકે છે, એટલે પોટેશિયમ ધન આયનના નામ બાદ સવર્ગ વર્તુળ તરીકે ઋણ આયનનું નામ થશે. જેમાં સવર્ગ વર્તુળ એમાં ધાતુ આયન પહેલાં લિગેન્ડનું નામકરણ કરવામાં આવે. નિયમ 2 એવો હતો કે સવર્ગ વર્તુળ એટલે કે ચોરસ કૌંસમાં નામકરણ કરતા પહેલાં લિગેન્ડનું નામકરણ અને ત્યાર પછી ધાતુ આયનનું નામકરણ કરવામાં આવે. તો પહેલું નામ કોનું કરીશું? લિગેન્ડનું. ઓકે, અહીંયા લિગેન્ડ કયો છે? તો ધાતુ આયન છે કોબાલ્ટ અને લિગેન્ડ છે ફ્લોરાઇડ -1. ફ્લોરાઇડ F-1 એનું લિગેન્ડ તરીકે નામકરણ કરવામાં આવે ત્યારે એનું નામ થાય ફ્લોરાઇડો. શું નામ થાય? ફ્લોરાઇડો. લિગેન્ડ તરીકેના નામ યાદ હોવા જોઈએ. તો અહીંયા લિગેન્ડ તરીકે છે ફ્લોરાઇડ, જેના માટે નામ થશે ફ્લોરાઇડો. એની સંખ્યા 4 હોવાથી 4 સંખ્યા માટે પૂર્વર્ગ લગાડવામાં આવશે. 4 સંખ્યા માટે પૂર્વર્ગ શું લાગે? તો 4 માટે પૂર્વર્ગ લાગે ટેટ્રા. લિગેન્ડનું નામ ફ્લોરાઇડો, એને 4 માટે આગળ પૂર્વક ટેટ્રા લગાડીશું એટલે ટેટ્રા ફ્લોરાઇડો. આ પ્રમાણે એનું નામ થશે. તો લિગેન્ડનું નામકરણ થઈ ગયું. ત્યાર પછી નામ આવશે ધાતુ આયનનું. હવે ધાતુ આયનને દર્શાવવામાં આવે ત્યારે ધાતુ આયન માટેના નિયમો અહીંયા લાગુ પાડીએ. એ પહેલાં તમારે ધાતુનો ઓક્સિડેશન આંક દર્શાવવાનો રહેશે. તો અહીંયા રહેલ ધાતુ આયન કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક કેટલો એ નક્કી કરવો પડે. મિત્રો ધ્યાન આપજો બરાબર. તમને આપેલું સંયોજન એમાં પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1, એવા 2 પોટેશિયમનો ઓક્સિડેશન આંક +2 થશે. ફ્લોરાઇડ અહીંયા આપણે અલગથી શોધી લઈએ. સંયોજન છે આ પ્રમાણે K2CO F4. તમે પણ રફમાં શોધી શકો આ પ્રમાણે. તો પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 × 2 એટલે +2 થાય. કુલ 2 પોટેશિયમનો +2. ફ્લોરાઇડ -1, એવા 4 ફ્લોરાઇડનો -1 × 4 -4 થાય. હવે આખું સંયોજન, આખા સંયોજનનો કુલ વીજભાર, સંયોજન તટસ્થ હોવાથી એનો કુલ વીજભાર 0 થાય. ધ્યાન આપજો. તો 2 પોટેશિયમ એનો +2, કોબાલ્ટ એનો શોધવો છે અને ફ્લોરાઇડનો -1 × 4 -4 થશે.
ઇઝ ઇક્વલ ટુ આખા સંયોજનનો કુલ વીજભાર 0 થશે। તો કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક આ પ્રમાણે થશે 2 - 4, 2 - 4 એટલે -2 થશે। જે -2 એને જમણી બાજુ લઈ જતા કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક આ -2 આ તરફ જતા +2 થાય છે। આમ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થશે +2। તો કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક થશે +2। તમે સીધું જો ના ગણી શકો તો રફમાં આ પ્રમાણે ગણતરી કરી શકો। જે ધોરણ 11માં ચેપ્ટર રેડોક્સમાં આપણે ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવા એ શીખી ગયા। તો આ પ્રમાણે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થયો +2। તો હવે એનું નામકરણ કરીએ। તો પોટેશિયમ ટેટ્રાફ્લોરાઇડો। હવે ધાતુ આયનનું નામકરણ કરવા માટેનો નિયમ હતો કે જો સવર્ગ વર્તુળ એ ઋણ આયન તરીકે હોય, અહીંયા ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ એ ઋણ આયન તરીકે છે। જો સવર્ગ વર્તુળ ઋણ આયન તરીકે હોય તો ધાતુ આયનના નામને અંતે એટ પ્રત્યય લગાડવો। શું લગાડવું? નામને અંતે એટ, ધાતુ નામના પ્રત્યે એટ પ્રત્યય લગાડવો। જેમ કે અહીંયા કોબાલ્ટ છે તો કોબાલ્ટના નામની પાછળ એટ લગાડીએ એટલે આનું નામ થશે કોબાલ્ટેટ। કોબાલ્ટના નામ પાછળ એટ લગાડતા શું થશે? કોબાલ્ટેટ। આવો એટ પ્રત્યય કેમ લાગે? તો નિયમ અનુસાર જ્યારે સવર્ગ વર્તુળ એટલે કે સંકીર્ણ આયન ઋણ આયન તરીકે હોય ત્યારે ધાતુના નામમાં પાછળ એટ પ્રત્યય લગાડવો, જેથી આ થશે કોબાલ્ટેટ। અને એનો ઓક્સિડેશન આંક એને કૌંસમાં રોમન અંક વડે દર્શાવીશું એટલે કોબાલ્ટેટ 2 આ થશે એનું IUPAC નામ। તો આ પ્રમાણે સવર્ગ સંયોજનના IUPAC નામ નિયમ અનુસાર કરવાના રહેશે। ઓકે, આગળ વધીએ। તો એ પહેલાં આટલું લખી દો। હવે આગળ સંકીર્ણ સંયોજનોના કેટલાક ઉદાહરણ જોઈએ। મિત્રો ધ્યાન આપજો, ધીમે ધીમે આપણે થોડીક સ્પીડ વધારીશું। ઓકે, તો બીજું એક ઉદાહરણ છે, તમે જોઈ શકો અહીંયા। સૌ પહેલાં ધન આયનનું નામ, તો અહીંયા ધન આયન છે પોટેશિયમ, જેનો વીજભાર +1 × 3 એટલે +3 થશે। પરિણામે સવર્ગ સંયોજન એ ઋણ આયન તરીકે થશે, -3 વીજભારિત। એમાં આપણે ધાતુ આયનનો વીજભાર એ પણ શોધી જ લઈએ જોડે જોડે। તો આનો કુલ વીજભાર +1 × 3 +3। એ રીતે કાર્બોનેટ આ ઋણ વીજભારિત લિગેન્ડ છે, કાર્બોનેટ આયન -2 વીજભાર ધરાવે × 3 એટલે એનો વીજભાર થશે -6। આખા સંયોજનનો કુલ વીજભાર 0 હોય તો જેટલો ઋણ વીજભાર હોય એટલો જ ધન વીજભાર થવો જોઈએ। તો ધન વીજભાર આ ઋણ વીજભાર -6 હોવાથી ધન વીજભાર +6 થવો જોઈએ, તો જ કુલ વીજભારનું મૂલ્ય 0 થઈ શકે। તો ઋણ વીજભાર -6 છે, ધન વીજભાર +3 પોટેશિયમનો થશે। એનો અર્થ કે નિકલ માટે ઓક્સિડેશન આ કેટલો થશે? +3। આ પ્રમાણે આપણે શોધી શકીએ। તો આ પ્રમાણે નિકલનો ઓક્સિડેશન આંક થશે 3, જેને અહીંયા રોમન અક્ષરે દર્શાવી દઈએ। આ પ્રમાણે ઓક્સિડેશન આંક ગણ્યા પછી નિયમો અનુસાર આનું નામકરણ કરીએ તો નિકલનો ઓક્સિડેશન આંક શોધાઈ ગયો। હવે આનું IUPAC નામ લખીએ। તો નિયમ નંબર 1 મુજબ પહેલાં ધન આયનનું નામ એટલે નામ લખીશું આપણે પોટેશિયમ। ધન આયન કોણ છે? પોટેશિયમ। ત્યાર પછી સવર્ગ વર્તુળમાં ધાતુ આયન પહેલાં લિગેન્ડનું નામકરણ। લિગેન્ડ છે કાર્બોનેટ, જેને ઋણ લિગેન્ડ માટે કાર્બોનેટો આવું લખાય। અને એની સંખ્યા 3 હોવાથી એમાં ટ્રાય લગાડીશું એટલે ટ્રાય કાર્બોનેટો આવું એનું નામ થશે। પોટેશિયમ પછી ટ્રાય કાર્બોનેટો। ધાતુ આયન સવર્ગ વર્તુળ એ ઋણ વીજભારિત આયન હોય ઋણ આયન તરીકે તો ધાતુ આયનના નામની પાછળ એટ પ્રત્યય લાગે। અહીંયા નિકલ હોવાથી નિકલમાં એટ લગાડતા થશે નિકલેટ। અને એનો ઓક્સિડેશન આંક
જે આપણે અગાઉ શોધ્યો એ હતો 3, એટલે આ પ્રમાણેનું નામ થશે. પોટેશિયમ ધન આયન તરીકે, ત્યાર પછી સવર્ગ વર્તુળ ઋણ હોવાથી પાછળ આવશે એનું નામ, જેમાં ટ્રાયકાર્બોનેટો અને નિકલ એ ઋણ આયનમાં ધાતુના નામ અંતે એટ લગાડતા નિકલેટ, જેના ઓક્સિડેશન આંકને 3 વડે દર્શાવીશું રોમન અક્ષરે કૌંસમાં. ચલો આ જ પ્રમાણે આપણે આગળ વધીએ. ત્રીજું ઉદાહરણ છે, અહીંયા આપેલું છે. નિયમ અનુસાર પહેલાં ધન આયનનું નામ, તો ધન આયન છે પોટેશિયમ, એટલે એનું નામ લખીશું આપણે પોટેશિયમ. ત્યાર પછી સવર્ગ વર્તુળ એ ઋણ આયન તરીકે છે. ધન આયન પોટેશિયમ +1 એક આયનનો એવા 4 આયનનો +4 વીજભાર થશે કુલ બધા જ પોટેશિયમના ધન આયનનો. હવે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એ પણ શોધી દઈએ આપણે. અહીંયા આપેલો છે લિગેન્ડ નાઇટ્રોસિલ NO. નાઇટ્રોસિલ એ તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર 0 થશે. સાયનાઇડ એનો -1, એવા 5 સાયનાઇડનો કુલ વીજભાર -5 થાય. આખા સંયોજનનો વીજભાર 0 થવા હવે ઋણ આયન -5 છે, ધન આયન પણ +5 થવો જોઈએ. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોવો જોઈએ? તો એ હોવો જોઈએ +1. આ પ્રમાણે ક્રોમિયમ +1 હોવો જોઈએ. તો હવે નામ લખીએ. પોટેશિયમ ધન આયનનું નામ પહેલાં, ઋણ આયન એનું નામ પછી થશે. સવર્ગ વર્તુળ ઋણ આયન છે, જેનો વીજભાર થશે આ +1 × 4, એટલે આ કુલ વીજભાર +4, તો સવર્ગ વર્તુળ આખું -4 વીજભારિત થાય. ઓકે, નામકરણ કરીએ. જો એક કરતાં વધુ લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજન હોય તો એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન કહેવાય. આવા મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાં કયા લિગેન્ડનું નામ પહેલાં લખવું? તો નિયમમાં શીખી ગયા આપણે કે લિગેન્ડ જો એક કરતાં વધુ હોય તો એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે, અંગ્રેજી મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ ઓર્ડર મુજબ જેનું નામ A થી લઈ Z સુધીમાં પહેલું આવતું હશે એને પહેલાં લખીશું. ઓકે, તો અહીંયા આપેલા લિગેન્ડમાં સાયનાઇડો CN- એનું લિગેન્ડ તરીકે નામ થાય સાયનાઇડો, અને સાયનાઇડો એ C થી શરૂ થાય, જ્યારે આ છે નાઇટ્રોસિલ N થી શરૂ થાય. તો ABCD તો આવડતી હશે બધાને. N પહેલો આવે કે C પહેલો આવે? સાયનાઇડો એનો C પહેલો આવતો હોવાથી આપણે આનું નામ પહેલાં લખીશું, જે કુલ 5 સંખ્યામાં હોવાથી શું થશે? પેન્ટાસાયનાઇડો નામ થશે આનું, પેન્ટાસાયનાઇડો આનું નામ થઈ ગયું. ત્યાર પછી લિગેન્ડ આવશે નાઇટ્રોસિલ, તટસ્થ લિગેન્ડ નાઇટ્રોસિલ, અને છેવટે ધાતુ આયન. લિગેન્ડનું નામકરણ થઈ ગયા બાદ ધાતુ આયનનું નામ થશે. ધાતુ આયન એ ઋણ વીજભારિત સવર્ગ વર્તુળમાં હોવાથી નામને અંતે એટ લાગે. ક્રોમિયમમાં એટ લગાડતા ક્રોમેટ આવું નામ થશે, અને કૌંસમાં એનો ઓક્સિડેશન આંક જે કેટલો મળે તો +1, એને રોમન અક્ષરે દર્શાવીને લખી શકાય. તો આ પ્રમાણે નામ થશે ત્રીજા સવર્ગ સંયોજનનું. આ પ્રમાણે મિત્રો ચોથું નામ ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલમાં વપરાતો પદાર્થ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ માટેનું સૂત્ર છે. કોઈવાર તમને સૂત્ર પણ ના આપે અને એવું કહેવામાં આવે કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું સૂત્ર લખો અને એનું IUPAC નામ જણાવો, તો તમારે આનું સૂત્ર પણ 5 વાર 10 વાર લખીને મોઢે કરવાનું રહેશે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એટલે આ સંકીર્ણ સંયોજન થશે Na2FeNOCN5. પણ યાદ રાખવાનું કે અહીંયા આપેલ જે NO છે એ NO+1 વીજભારિત એટલે કે ધન વીજભારિત લિગેન્ડનું નામ છે, જે નાઇટ્રોસોનિયમ તરીકે ઓળખાય, નાઇટ્રોસિલ નહીં. ઓકે, તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડમાં NO તરીકે આવેલો જે લિગેન્ડ છે એ લિગેન્ડ કયો છે? નાઇટ્રોસોનિયમ, જે ધન વીજભારિત લિગેન્ડ થશે. તો નામકરણ કરીએ એનું નિયમ અનુસાર. સૌથી પહેલાં સવર્ગ વર્તુળ એ ઋણ આયન તરીકે છે, એની આગળ આવેલું ધન આયન છે સોડિયમ. આ સોડિયમ એનો વીજભાર થાય +1 આલ્કલી ધાતુ. એવા 2 સોડિયમ એનો વીજભાર થશે +2.
2 સોડિયમના એક આયનનો વીજભાર થાય +1 એવા બે સોડિયમનો વીજભાર થશે +2। મિત્રો ધ્યાન આપજો, બરાબર, ખૂબ જ અગત્યનું છે આ સૂત્ર, પણ મોઢે આવડવું જોઈએ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું, અને એમાં આવતો એનો એ નાઇટ્રોસોનિયમ છે એ પણ ખાસ યાદ રાખજો। તો સોડિયમના એક આયનનો વીજભાર +1 એવા બે સોડિયમનો +2, આખું સંયોજનનો કુલ વીજભાર 0 થવો જોઈએ। સાયનાઇડ -1 એવા 5 સાયનાઇડનો કુલ ઋણ વીજભાર થશે -5। નાઇટ્રોસોનિયમ ભૂલ ના પડવી જોઈએ, +1 વીજભાર ધરાવતો લિગેન્ડ છે, જેનો વીજભાર થશે +1, તો Fe જે ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? જેટલો ઋણ વીજભાર હોય એટલો જ ધન વીજભાર થવો જોઈએ। ધાતુ આયનનો હંમેશા ધન વીજભાર હોય। આ -5 છે એનો મતલબ કે ધન વીજભાર +5 મળવો જોઈએ। તો +5 માં કેટલા ખૂટે છે? તો 2 અને 1 3 છે, 5 થવા માટે કેટલા ખૂટે? 2। આમ Fe નો ઓક્સિડેશન આંક થશે 2 +2। તો હવે નામ લખીએ, ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એનો વીજભાર મળી ગયો। હવે નામ લખીએ નિયમ અનુસાર। તો નિયમ અનુસાર સૌ પહેલા ધન આયનનું નામ લખીશું, જે છે સોડિયમ, એટલે સોડિયમનું નામ લખીશું ધન આયન તરીકે। ત્યાર પછી સવર્ગ વર્તુળ જે ઋણ આયન તરીકે છે, આ +2, તો સવર્ગ વર્તુળ ઋણ આયન -2 વીજભારિત થશે, જેમાં ધાતુ આયન પહેલા લિગેન્ડનું નામ કરીશું। લિગેન્ડનું નામ એમાં નાઇટ્રોસોનિયમ એ N થી શરૂ થાય, સાયનાઇડો C થી શરૂ થાય। તો સાયનાઇડો એનું નામ આલ્ફાબેટમાં પહેલું આવશે, એટલે આ થશે પેન્ટા સાયનાઇડો નાઇટ્રોસોનિયમ। અને ત્યાર પછી Fe એ ધાતુ આયન ઋણ વીજભારિત સવર્ગ વર્તુળનો ભાગ હોવાથી ઋણ આયનમાં ધાતુનું નામ એમાં 8 લગાડીશું, Fe માટે લગાડીશું ફેરેટ, અને એનો ઓક્સિડેશન આંક કૌંસમાં લખીશું જે છે 2, એટલે આ થશે સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ, એનું IUPAC નામ। ઓકે, તો ખૂબ અગત્યનું છે, તૈયાર બરાબર કરી લેજો। ઓકે, ત્યાર પછી આગળ વધીએ। નંબર 5, 5મા નંબરે આપેલ સૂત્ર, બરાબર ધ્યાન આપજો। 5મા નંબર આપેલી સૂત્ર એની અંદર બંને Fe આપેલા છે, એમાં તમને અહીંયા જણાવેલું છે કે આ Fe +3 વીજભાર ધરાવે છે। મિત્રો ધ્યાન આપજો। હવે અહીંયા આપેલો જે ધાતુનો ધન આયન છે એ +3 વીજભાર ધરાવતો હોય, જે ફેરિક આયન કહેવાય। Fe નો +3 વીજભારિત આયન એટલે ફેરિક આયન। તો એના +3 એવા 4 આયનો છે, એટલે કુલ વીજભાર થશે ધન આયનનો +12। એનો અર્થ કે પાછળ આપેલ ઋણ આયન જે છે એ ઋણ આયનનો વીજભાર થવો જોઈએ -12, પણ આ ઋણ આયન એ કુલ 3 વખત આવશે। ઋણ આયન કેટલા છે? 3, એટલે આ -12 વીજભાર 3 આયનોમાં વહેંચાય તો એ એક આયનનો વીજભાર થશે -4, તો જ 3 × 4 -12 કુલ ઋણ વીજભારનું મૂલ્ય થઈ શકે। તો આ પ્રમાણે Fe +3 અહીંયા આપેલું છે, એ પ્રમાણે એનો ધન વીજભાર લીધો, એ પ્રમાણે આપણે સવર્ગ વર્તુળનો ઋણ વીજભાર લીધો, એ પ્રમાણે આખા સવર્ગ વર્તુળ FeCN6 એનો વીજભાર -4 નક્કી કર્યો। હવે એમાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે। તો ધાતુ આયન Fe નો શોધવો છે ઓક્સિડેશન આંક। સાયનાઇડના કુલ 6 આયનો અને કુલ વીજભાર છે -4। હવે સાયનાઇડ -1 × 6 એટલે આ થશે -6। આખા સવર્ગ વર્તુળનો કુલ વીજભાર હતો -4। આ -6 એ જમણી બાજુ લઈ જતા થઈ જશે +6, માટે Fe નો ઓક્સિડેશન આંક થશે 6 - 4 એટલે કે +2। ધ્યાન રાખજો, આ પ્રમાણે શોધી શકાય।
તો અહીંયા આપણે Fe નો ઓક્સિડેશન આંક શોધીએ છીએ 2, જે સવર્ગ વર્તુળમાં આવેલો Fe આયન છે એની વાત કરીએ તો આ પ્રમાણે ઓક્સિડેશન આંક તમે શોધી શકો। આ પ્રમાણે શોધ્યા બાદ હવે એનું નામકરણ કરીએ તો નામકરણ આ પ્રમાણે લખી શકાય। સૌથી પહેલાં ધન આયનનું નામ, તો ધન આયન એ ફેરિક આયન અથવા એને આપણે આયન લખીશું, તમે આયન લખી શકો, અથવા Fe+3 હોવાથી એને ફેરિક એવું પણ લખી શકો, કોઈ પણ એક લખી શકો। ત્યાર પછી સવર્ગ વર્તુળ જે ઋણ આયન છે એનું નામકરણ કરીએ। એમાં લિગેન્ડનું નામ પહેલાં, લિગેન્ડ છે સાયનાઇડો, જે કુલ 6 વખત આવેલ હોવાથી હેક્ઝા, 6 માટે પૂર્વર્ગ લાગશે હેક્ઝા, લિગેન્ડ સાયનાઇડો। અને એમાં આવેલ ધાતુ આયન છે Fe, જે ઋણ વીજભારિત આયનનો ધાતુ આયન હોવાથી 8 લગાડતા થશે ફેરેટ, અને એનો ઓક્સિડેશન આંક રોમન અક્ષરે કૌંસમાં લખીશું તો આ પ્રમાણે એનું નામકરણ કરી શકાય। આયર્ન હેક્ઝાસાયનાઇડો, આયર્ન હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2, અથવા ફેરિક Fe+3 હોવાથી ફેરિક હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 આ પ્રમાણે લખી શકાય। ઓકે, આગળ વધીએ। નંબર 6 નંબર એમાં આપેલું સૂત્ર મિત્રો હોલ હેરાઉલ્ટ પ્રવિધિ શીખ્યા હશો તમે એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે, અને પ્રકરણ 6 ધોરણ 12માં પણ હોલ હેરાઉલ્ટ પ્રવિધિ આવશે। તો એની અંદર ક્રાયોલાઇટના નામથી તમે આ સૂત્રથી પરિચિત છો, ધોરણ 11માં પણ એ આવતું હતું સોડિયમના સંયોજનોમાં। તો વાસ્તવમાં ક્રાયોલાઇટ Na3AlF6 એમાં AlF6 વાળો આટલો ભાગ જે ચોરસ કૌંસમાં બતાવેલો છે એ સવર્ગ વર્તુળનો ભાગ કહેવાય, માટે આ સવર્ગ સંયોજન છે જેનું નામકરણ કરીએ। પ્રશ્ન પૂછાય સોડિયમ નાઇટ્રોક્લોરાઇડની જેમ કે ક્રાયોલાઇટનું સૂત્ર જણાવી એનું IUPAC નામ લખો, તો તમને સૂત્ર આવડવું જોઈએ ક્રાયોલાઇટનું Na3AlF6, જેમાં રહેલો સોડિયમ સિવાયનો ભાગ એ સવર્ગ વર્તુળનો ભાગ છે। આનું નામકરણ કરીએ તો ધન આયન સોડિયમ એનો વીજભાર +1, એવા 3 સોડિયમનો વીજભાર થશે +3, માટે આખા સવર્ગ વર્તુળનો વીજભાર થશે -3। મિત્રો આ સવર્ગ વર્તુળનો આયન તમને અલગથી પણ પૂછાય તો એ વખતે નામકરણ કેવું કરવું એ જોઈએ આપણે। હવે સૌ પહેલા ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધી દઈએ એલ્યુમિનિયમનો। તો સોડિયમ +1 એવા 3 એનો વીજભાર થશે +3, આખા સંયોજનનો કુલ વીજભાર 0 થવો જોઈએ। ફ્લોરાઇડો એ -1 વીજભારિત લિગેન્ડ છે, જેના 6 આયનો હોવાથી -1 × 6 એટલે -6 થશે કુલ ફ્લોરાઇડના બધા જ ઋણ વીજભારનું મૂલ્ય। તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો ઋણ વીજભાર -6 છે તો ધન વીજભાર +6 થવો જોઈએ। +6 થવામાં સોડિયમના +3 છે તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +3। આમ એલ્યુમિનિયમ એ +3 વીજભાર ધરાવશે। તો હવે આપણે એનું નામ લખીએ। સૌ પહેલા ધન આયનનું નામ, નિયમ અનુસાર ધન આયન એનું નામ પહેલા લખીશું જે છે સોડિયમ। ત્યારબાદ સવર્ગ વર્તુળ એટલે કે ઋણ આયનનું, ઋણ આયન એમાં સવર્ગ વર્તુળમાં પહેલું નામ થાય લિગેન્ડનું, લિગેન્ડ છે ફ્લોરાઇડ, જે ફ્લોરાઇડો તરીકે ઓળખાય, જેની સંખ્યા 6 હોવાથી 6 માટે પૂર્વક શું વપરાય? હેક્ઝા, એટલે આનું નામ થશે હેક્ઝા ફ્લોરાઇડો, સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડો। અને ધાતુ આયન એલ્યુમિનિયમ જે ઋણ વીજભારિત સવર્ગ વર્તુળનો ઘટક હોવાથી પાછળ 8 લગાડતા એલ્યુમિનિયમમાં 8 લાગે એટલે આ થશે એલ્યુમિનેટ, અને એનો ઓક્સિડેશન આંક રોમન અક્ષરમાં દર્શાવીશું આ પ્રમાણે। તો આ રીતે એનું નામકરણ કરી શકાય, જે થશે સોડિયમ ધન આયન તરીકે, ઋણ આયનનું નામ
ત્યારબાદ જેમાં ધાતુ આયન પહેલાં લિગેન્ડનું, લિગેન્ડ ફ્લોરાઇડો 6 વખત હોવાથી હેક્ઝા ફ્લોરાઇડો, ધાતુ આયન ઋણ આયનમાં હોવાથી એને 8 લગાડતા એલ્યુમિનેટ અને એનો ઓક્સિડેશન આંક કૌંસમાં દર્શાવીશું 3. જો આ જ આખા સંયોજનને બદલે જો આ પ્રમાણે માત્ર એના ઋણ આયન તરીકે હોય આયન સ્વરૂપે, તો એ વખતે સોડિયમ છે જ નહીં એટલે લખવાની જરૂર નથી. સવર્ગ વર્તુળ એક ઋણ વીજભારિત આયન તરીકે છે ત્યારે આપણે એનું નામકરણ કરીશું આ રીતે. સવર્ગ વર્તુળમાં ધાતુ આયન પહેલાં લિગેન્ડનું નામ જે છે ફ્લોરાઇડો 6 હોવાથી એનું નામ થશે હેક્ઝા, 6 માટે પૂર્વક લગાડીશું હેક્ઝા ફ્લોરાઇડો. અને ધાતુ આયન એનો ઓક્સિડેશન આંક હમણાં શોધ્યો એ પ્રમાણે +3 છે એલ્યુમિનિયમનો, અને આ એલ્યુમિનિયમ એ ઋણ આયનનો સવર્ગ વર્તુળ ઋણ હોવાથી ધાતુ આયન એલ્યુમિનિયમમાં 8 લગાડવાથી એલ્યુમિનેટ થશે અને એનો ઓક્સિડેશન આંક 3 રોમન અક્ષરે આ પ્રમાણે લખીશું. જો મિત્રો સંયોજનને બદલે તમને આવો આયન પૂછાય, પછી ઋણ આયન હોય કે ધન આયન, તો એનું IUPAC નામકરણ કર્યા પછી તમને આયન આપેલો હશે તો પાછળ આ રીતે આયન લખવું. જો સંયોજનને બદલે આવો આયન આપ્યો હોય તો નામકરણને અંતે આ આયન છે માટે આપણે આ રીતે આયન લખીશું. ઓકે, તો હવે 7મા સંકીર્ણ સંયોજનનું નામકરણ કરીએ. ધ્યાન આપજો બરાબર. સૌ પહેલા ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ગણી લઈએ. નિકલનો સોડિયમ એનો ઓક્સિડેશન આંક +1, એવા 2 સોડિયમ એનો કુલ વીજભાર થશે +2. આખા સંયોજનનો કુલ વીજભાર 0 થવો જોઈએ. જો સંયોજન હશે તો વીજભાર 0 થવો જોઈએ. જો આયન હોય તો એનો કુલ વીજભાર એના આયન બરાબર. દાખલા તરીકે આમાં આપણે શોધવું હોય તો એલ્યુમિનિયમ +6 ફ્લોરાઇડ ઇઝ ઇક્વલ ટુ એનો કુલ ઓક્સિડેશન આંક -3. આ પ્રમાણે ગણી શકાય. એમાં -1 × 6 -6, જે આ બાજુ આવતા -6 + 6 થઈ જશે. ધેરફોર એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક +3 થાય. તો આ પ્રમાણે ગણી શકાય, જે રેડોક્સમાં આપણે શીખેલા જ છીએ. તો અહીંયા સોડિયમનો વીજભાર +2 થશે, +1 × 2 +2. EDTA યાદ હોવું જોઈએ, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, જે કાર્બનિક લિગેન્ડ છે. ઇથિલિન એનો ભાગ છે કાર્બનિક લિગેન્ડ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આ એનું બંધારણ હતું, યાદ હોવું જોઈએ તમને. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, જો તમે કોઈ લિગેન્ડનો વીજભાર પણ સાચો નહીં યાદ હોય તો પણ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ખોટો પડશે. તો EDTA વીજભારનું મૂલ્ય કેટલું હતું? તો VDT નો વીજભાર હતો -4, -1 -1 -1 -1. આમ EDTA એ -4 વીજભાર ધરાવતો ઋણ લિગેન્ડ છે, એટલે આનો વીજભાર થશે -4 EDTA નો. તો નિકલનો વીજભાર થાય કેટલો? વિચારો. સંયોજનનો વીજભાર 0 થવા જેટલો ઋણ છે એટલો જ ધન થવો જોઈએ. તો ધન વીજભાર આ -4, તો ધન વીજભાર +4 થવા નિકલનો કેટલો ઓક્સિડેશન આંક થશે? 2 તો છે જ, કેટલો ખૂટે? 4 માટે +2. ઓકે, તો આ પ્રમાણે નિકલનો ઓક્સિડેશન આંક મળ્યો +2. તો હવે એના પરથી આપણે એનું નામકરણ લખીએ. સૌ પહેલા ધન આયનનું નામ. ધન આયન છે સોડિયમ. ત્યારબાદ લિગેન્ડનું નામ. લિગેન્ડ કાર્બનિક હોય તો એનું નામ કૌંસમાં લખવું. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, અને ઋણ હોય તો પાછળ O લગાડવાનો, એટલે શું થાય? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ઋણ લિગેન્ડમાં પાછળ O લાગશે. ધન આયનનું નામ, લિગેન્ડનું નામ થઈ ગયું. હવે ધાતુ આયનનું નામ. ધન આયન +1 × 2 +2 વીજભારિત છે, માટે આખું સવર્ગ આયન -2 વીજભારિત. તો ઋણ વીજભારિત સવર્ગ વર્તુળમાં ધાતુ આયનના નામમાં પાછળ 8 લગાડવું. નિકલ છે તો શું લાગશે? નિકલેટ.
અને કૌંસમાં એનો ઓક્સિડેશનાંક 2 રોમન સંજ્ઞાથી લખવાથી એનું IUPAC નામ આ પ્રમાણે લખી શકાય. ઓકે, લખી દો. ત્યારે હવે આપણે આગળ વધીએ. આ પહેલાં જે આપણે સવર્ગ સંયોજનો શીખી ગયા એ સવર્ગ સંયોજનો એમાં સામાન્ય રીતે કોઈ ધન આયન આગળ આવેલો હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, એવો કોઈ પણ ધન આયન, અને એની સાથે સવર્ગ વર્તુળ એ ઋણ આયન તરીકે આવેલો હોય. પરિણામે ધાતુ આયનમાં નામને અંતે આપણે એટ લગાડતા હતા. જો સવર્ગ વર્તુળ ઋણ આયન તરીકે હોય તો ધાતુ આયનના નામને પાછળ એટ લગાડવામાં આવે છે. પરંતુ જો સવર્ગ વર્તુળ ધન આયન તરીકે હોય, સવર્ગ વર્તુળ ધન આયન તરીકે હોય અથવા તો તટસ્થ હોય ત્યારે ધાતુ આયનનું મૂળ નામ લખવામાં આવે છે. એટ પ્રત્યય લગાડવામાં આવતો નથી. એટ ક્યારે લાગે? જો સવર્ગ વર્તુળ ઋણ હોય તો જ ધાતુ આયનના નામમાં એટ લાગે. તો હવે આપણે એવા સંયોજનો જોઈએ કે જેમાં સવર્ગ વર્તુળ એ ધન આયન તરીકે હોય અને એની સાથે પાછળ કોઈ ઋણ આયન જોડાયેલો હોય. તો તમે જોઈ શકો અહીંયા આપેલા દરેક સંયોજનો એમાં સવર્ગ વર્તુળ ધન આયન તરીકે અને એની પાછળ કોઈ ઋણ આયન આવેલો છે. તો એવા સંયોજનોનું નામકરણ કેવી રીતે કરીશું? ધ્યાન આપજો. પહેલું જોઈએ આપણે નંબર 8. સૌ પહેલાં ધાતુ આયનનો ઓક્સિડેશનાંક શોધીશું. અહીંયા સલ્ફેટ એનો વીજભાર -2 આવે. એમોનિયા તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર 0 થાય. H2O એ પણ તટસ્થ લિગેન્ડ છે. તો આખા સંયોજનનો કુલ વીજભાર 0 થવા નિકલનો ઓક્સિડેશનાંક થાય +2. તો જ +2 -2 0 થાય. ઓકે, તો ધાતુ આયન નિકલનો ઓક્સિડેશનાંક છે 2. હવે નામકરણ કરીએ. આ સલ્ફેટ -2 વીજભારિત એટલે સવર્ગ વર્તુળ એ +2 વીજભારિત ધન આયન તરીકે છે એટલે એનું નામ પહેલાં લખીશું. તો ધન આયન તરીકે આનું નામ લખીએ ત્યારે ધાતુ આયન પહેલાં લિગેન્ડનું નામ આવશે. મિત્રો ધ્યાન આપજો, લિગેન્ડ તરીકે H2O નું નામ છે એક્વા અને NH3નું નામ છે એમાઇન. તો બંનેના નામકરણમાં પહેલો અક્ષર સામાન્ય રીતે આપણે શું કરીએ? આલ્ફાબેટ ઓર્ડર મુજબ જેનો અંગ્રેજીમાં પ્રથમ અક્ષર આવતો હોય એ પહેલાં લઈએ છીએ. તો અહીંયા H2O નું નામ છે એક્વા અને NH3નું નામ છે એમાઇન. બંનેનો પહેલો અક્ષર એ છે. તો પહેલો અક્ષર જો સમાન હોય તો એના બીજા અક્ષર પરથી નક્કી કરવું. તો આમાં બીજો અક્ષર છે Q એક્વામાં, જ્યારે આમાં બીજો અક્ષર છે M. તો ABCD યાદ કરો. M પહેલો આવે કે Q પહેલો આવે? તો M પહેલો આવશે. તો એનો મતલબ કે આપણે એમાઇન નામ પહેલાં લખીશું. કેટલી સંખ્યામાં છે? 4. તો નામ થશે આ રીતે ટેટ્રા એમાઇન. ટેટ્રા એમાઇન. એક્વા કેટલા છે? 2. તો ડાય એક્વા. અને નિકલ એ ધન આયન, સવર્ગ વર્તુળ ધન આયન હોવાથી એનું મૂળ નામ આવશે નિકલ. એમાં એટ લગાડવાનું નહીં અને એનો ઓક્સિડેશનાંક 2 લખીને રોમન અક્ષરે આનું નામકરણ થયા પછી પાછળ રહેલો ઋણ આયન એ છે સલ્ફેટ, એટલે આપણે ઋણ આયન સલ્ફેટનું નામ લખીશું. તો આ પ્રમાણે નામકરણ કરી શકાય. તો ધ્યાન રાખવાનું, જો લિગેન્ડનો પહેલો અક્ષર સમાન હોય તો એના બીજા અક્ષરના આધારે એનું નામકરણમાં કોને પહેલાં લેવાનું એ યાદ રાખીને લખવાનું રહેશે. ત્યાર પછી આગળ વધીએ. નંબર 9. પહેલાં વીજભાર નક્કી કરી દઈએ. ઋણ વીજભારિત સલ્ફેટ એનો વીજભાર છે -2. એનો અર્થ થાય કે ધન વીજભાર +2 થાય. પણ અહીંયા કુલ 2 ધન આયનો છે. આવી નાની નાની બાબતો ધ્યાન રાખવી. સવર્ગ વર્તુળના 2 ધન આયનો છે જેનો કુલ વીજભાર +2. એનો અર્થ કે એક આયનનો વીજભાર કેટલો હશે? +1. આમ અહીંયા આપણે COH2O4 Cl2 જેનો વીજભાર +1 થશે એનો
ધાતુ આયન કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક શોધીશું. H2O એ તટસ્થ છે, એનો વીજભાર શૂન્ય થાય. ક્લોરાઇડ એનો વીજભાર -1, એવા 2 ક્લોરાઇડ એનો વીજભાર થશે -1. 2 ઇન્ટુ ક્લોરાઇડનો -1 ઇઝ ઇક્વલ ટુ કુલ ઓક્સિડેશન આંક છે આખા આયનનો +1. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આ 0 થઈ જશે, આ -2 થઈ જશે અને આખા આયનનો વીજભાર +1 હતો. -2 આ બાજુ આવતા +2 થઈ જશે જમણી બાજુ, એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થાય +3. આમ કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક થશે +3. તો આ પ્રમાણે ઓક્સિડેશન આંકમાં ભૂલ પડવી જોઈએ નહીં. અહીંયા 2 આયનો આપેલા હોવાથી આખા આયનનો વીજભાર +2, તો એક આયનનો વીજભાર થશે +1 અને એના ઉપરથી કોબાલ્ટનો ઓક્સિડેશન આંક નક્કી કરતા +3 મળે છે. તો આ પ્રમાણે શોધી દેવાનું. હવે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક મળ્યા બાદ નામકરણ કરીએ. સવર્ગ વર્તુળ ધન આયન છે, એનું નામ પહેલાં લખીશું. એમાં ધાતુ આયન પહેલાં લિગેન્ડનું નામ. લિગેન્ડ એમાં H2O એક્વા તરીકે ઓળખાય અને ક્લોરાઇડો એ C થી શરૂ થાય. તો પહેલાં નામ આવશે એનું, જે 4 સંખ્યામાં હોવાથી એનું નામ થશે ટેટ્રા. 4 માટેનો પૂર્વક ટેટ્રા, H2O માટે એક્વા, ક્લોરાઇડો 2 હોવાથી 2 માટે ડાય પૂર્વક લગાડતા ડાય ક્લોરાઇડો, અને કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક છે 3. જે ધન આયનનો ભાગ હોવાથી કોબાલ્ટ મૂળ નામ આવશે. કૌંસમાં એનો ઓક્સિડેશન આંક 3 દર્શાવીશું. ધાતુ આયન ધન આયનનું નામ પૂરું થયા પછી પાછળ ઋણ આયન સલ્ફેટ તરીકે લખવો. ઓકે, આગળ વધીએ. નંબર 10. સૌથી પહેલાં ધાતુ આયનનો વીજભાર નક્કી કરીએ. ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન એનો તટસ્થ હોવાથી વીજભાર શૂન્ય થશે. પ્રોપેન 1,3 ડાયમાઇન એ પણ કાર્બનિક લિગેન્ડ, વીજભાર શૂન્ય. ક્લોરાઇડ -1 વીજભારિત, એનો કુલ વીજભાર થશે -3, -1 × 3. આમ ક્રોમિયમનો વીજભાર થશે +3. કુલ વીજભાર શૂન્ય થાય, એ માટે જેટલો ઋણ વીજભાર એટલો ધન વીજભાર. હવે નિયમ અનુસાર નામકરણ કરીએ. તો આ કાર્બનિક લિગેન્ડ હોવાથી એની સંખ્યા આગળ 2 માટે શું લાગે? 20. કાર્બનિક લિગેન્ડમાં શું લાગશે? 20. તો આનું નામ થશે આ પ્રમાણે 20. એમાં બંને કાર્બનિક લિગેન્ડ છે, પણ એમાં ઇથેન 1,2 ડાયમાઇન E થી શરૂ થાય, જ્યારે આ પ્રોપેન 1,3 ડાયમાઇન એ P થી શરૂ થાય. તો આલ્ફાબેટમાં E પહેલું આવશે, માટે 20 ઇથેન 1,2 ડાયમાઇન. ત્યાર પછી આ પણ કાર્બનિક લિગેન્ડ એ 2 હોવાથી 2 માટે 20 લાગશે. 20 પ્રોપેન 1,3, એમાં પહેલા અને ત્રીજા કાર્બન ઉપર એમાઇન હોવાથી 1,3 ડાયમાઇન. લિગેન્ડનું નામકરણ થયા પછી છેલ્લે આવશે ધાતુ આયન ક્રોમિયમ, એનું નામ ક્રોમિયમ મૂળ નામ, કારણ કે આ -1 × 3 -3 સવર્ગ વર્તુળ ધન આયન તરીકે હોવાથી ધાતુ આયનનું મૂળ નામ આવશે, જેની ઓક્સિડેશન આંક હતો +3. એને કૌંસમાં રોમન અક્ષરથી દર્શાવીશું અને પાછળ એના ઋણ આયન ક્લોરાઇડનું નામ લખીશું. આ પ્રમાણે કાર્બનિક લિગેન્ડ જ્યારે હશે ત્યારે આ જે કાર્બનિક લિગેન્ડ છે એનું નામ કૌંસમાં લખીશું. આ પ્રમાણે એનો પૂર્વર્ગ આગળ મૂકીને નામ કાર્બનિક લિગેન્ડનું સામાન્ય સાદા કૌંસમાં લખવાનું રહેશે. તો ઇથેન એ ઈથી શરૂ થતો હોવાથી પહેલાં આવશે અને પ્રોપેન ત્યાર પછી આવશે. છેલ્લું જોઈએ, નામકરણ કરીએ. પહેલાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધી દઈએ. તો ક્લોરાઇડ -1 એવા 3, એનો વીજભાર -3. આખા સંયોજનનો વીજભાર 0 થવો જોઈએ. એમાઇન તટસ્થ હોવાથી એનો ઓક્સિડેશન આંક 0 થશે, માટે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક થાય +3. નામકરણ કરીએ તો થશે 6 હોવાથી
પૂર્વક લાગશે હેક્ઝા અને NH3 માટે એમાઇન, તો એનું નામ થશે હેક્ઝા એમાઇન. ક્રોમિયમ મૂળ નામ આવશે ધન આયનમાં આવેલ ધાતુ આયન હોવાથી. એનો ઓક્સિડેશન આંક 3 અને છેલ્લે ઋણ આયન છે ક્લોરાઇડ. તો આ પ્રમાણે એનું નામકરણ કરી શકાય. તો આવા જ બીજા નામની પ્રેક્ટિસ કરજો. ઓકે, બાય.